નમસ્કાર. આપણે આજે સહનશક્તિ નામની એક કાલ્પનિક વાર્તાના એમ કે એક ઘણા મહત્વના અંશ પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું. હા, ચોક્કસ. આ ભાગમાં મુખ્યત્વે રૂખી નામની એક યુવાન છોકરી છે, એની નવી સાવખીમાં શાંતિ અને પિતા મણિભાઈ, એમની વચ્ચેનો જે ઘરેલું તણાવ છે ને એના પર ફોકસ છે. બરાબર. વાર્તાની શરૂઆત આમ થાય છે કે શાંતિ જે ગર્ભવતી છે તે સ્વાભાવિક રીતે થોડો આરામ કરવાનું પસંદ કરે છે અને ઘરકામ ટાળે છે. હવે આને લીધે શું થાય છે કે ઘરના જે નાના મોટા કામ હોય ને, જેમ કે વાસણ, ઝાડુ, કપડાં સૂકવવા, આ બધી જવાબદારી પેલી મોટી દીકરી રૂખી પર આવી પડે છે. અને આ પરિસ્થિતિની અસર જુઓ, ખાલી રૂખીના બાળપણ પર જ નહીં, પણ એના ભવિષ્ય પર, ખાસ કરીને એના શિક્ષણ પર બહુ મોટી અસર પડે છે. હા, એ કેવી રીતે? જુઓ, ઘરકામના આટલા બોજને લીધે એ બિચારી શાળાનું લેસન નથી કરી શકતી અને ઘણીવાર તો એમ કે શાળાએ જવાનું પણ ચૂકી જાય છે. ઓહ! હા, એટલે આ કોઈ નાની વાત નથી. એના ભણતર પર ખરેખર ગંભીર અસર થઈ રહી છે. બરાબર. અને પછી જ્યારે એની શિક્ષિકા છે મંજુલાબેન, એ પૂછે છે કે ભાઈ કેમ ધ્યાન નથી આપતી, ગેરહાજર કેમ રહે છે, ત્યારે રૂખી બહુ જ સહજતાથી, કદાચ પરિસ્થિતિ કેટલી ગંભીર છે એ સમજ્યા વગર જ કહી દે છે કે નવી માં છે ને એ એની પાસે ઘરકામ કરાવે છે કારણ કે ઘરે નવું બાળક આવવાનું છે. હા, અને આ જવાબ સાંભળીને મંજુલાબેન ચિંતિત થઈ જાય એ સ્વાભાવિક છે. હા. અને એમની પ્રતિક્રિયા જુઓ, એ બહુ નોંધપાત્ર છે. એ ખાલી સાંભળીને બેસી નથી રહેતા, એ સક્રિય પગલું ભરે છે. શું કરે છે? એ સીધા મણિભાઈને મળે છે, રૂખીના પિતાને, અને કહે છે કે ભાઈ, રૂખી જેવી હોશિયાર છોકરીનું ભણતર બગડી રહ્યું છે, એ અંગે ચિંતા વ્યક્ત કરે છે. બરાબર. અને એટલું જ નહીં, એક બહુ વ્યવહારુ સૂચન પણ આપે છે કે ભાઈ, થોડા સમય માટે કામવાળી રાખી લો ને. હા, સાચી વાત છે. પણ અહીંથી જ વાર્તામાં બીજો વળાંક આવે છે, ખરું ને? જ્યારે મણિભાઈ આ વાત શાંતિને કહે છે ત્યારે શું થાય છે? હા, શાંતિનો પ્રતિભાવ એ સ્પષ્ટપણે ના પાડી દે છે. ના પાડી દે છે? હા, અને એના ઇનકાર પાછળ એ બે મુખ્ય કારણો આપે છે. પહેલું, પૈસાની તંગી, જે કદાચ સાચી સમસ્યા હોઈ શકે છે ઘણા પરિવારો માટે. બિલકુલ, એ એક વાસ્તવિક સમસ્યા હોઈ શકે છે. પણ બીજું કારણ એ વધારે ધ્યાન ખેંચે એવું છે. શું કે છે? એ દલીલ કરે છે કે રૂખીએ ઘરકામ શીખવું જ જોઈએ, કારણ કે, અને આ એના શબ્દો છે, એનો પણ એક સ્ત્રીનો અવતાર છે. ઓહ, એટલે આ વાક્ય તો ઘણું બધું કહી જાય છે. ખરેખર આ ફક્ત પૈસાની વાત નથી રહી જતી. ના, આ તો પેલી ઊંધી પરંપરાગત વિચારસરણીની વાત આવી ગઈ કે છોકરી છે એટલે એની પ્રાથમિકતા ભણતર નહીં પણ ઘરકામ જ હોવું જોઈએ. બિલકુલ. શાંતિની આ દલીલ એ જ માન્યતા બતાવે છે કે ભાઈ, સ્ત્રી તરીકે જન્મ લીધો એટલે ઘરના કામકાજ શીખવા અનિવાર્ય છે, ભલે પછી એના ભવિષ્યનું, એના શિક્ષણનું જે થવું હોય એ થાય. અને રૂખીના ભણતરની ચિંતાનું શું? એને કેવી રીતે લે છે? એ તો સાવ હળવાશથી લઈ લે છે. કહે છે કે અરે, હજી તો ત્રીજામાં જ છે ને, પાસ થઈ જશે. જાણે ત્રીજા ધોરણનું ભણતર કોઈ મહત્વનું જ ન હોય. બરાબર. આ એ પણ બતાવે છે કે જ્યારે આર્થિક તંગી હોય ને, ત્યારે ઘણીવાર છોકરીના શિક્ષણને સૌથી પહેલો ભોગ લેવાય છે, એને બાજુ પર મૂકી દેવાય છે. અને આ બધાની વચ્ચે બિચારા મણિભાઈ, એમની શું સ્થિતિ છે? એ તો લાચાર જેવા લાગે છે ને, દીકરીના ભણતરની ચિંતા એક તરફ અને પત્નીની દલીલો બીજી તરફ. હા, મણિભાઈની લાચારી પણ અહીંયા એક બહુ મહત્વનો મુદ્દો છે. એ કદાચ સમજે છે કે પરિસ્થિતિ ગંભીર છે, શિક્ષિકાની વાત પણ કદાચ એમને સાચી લાગે છે, પણ એ પત્નીની દલીલો સામે, અને કદાચ થોડું સામાજિક દબાણ પણ હોય, એની સામે કશું કરી શકતા નથી. લાચાર છે. એટલે એ એક રીતે પુરુષની કૌટુંબિક દબાણમાં જે સ્થિતિ હોય છે એ પણ દર્શાવે છે. હા, કહી શકાય. ખાસ કરીને જ્યારે આવી પરંપરાગત માન્યતાઓ અને આર્થિક વાસ્તવિકતાઓ એકબીજા સાથે ટકરાતી હોય ને, ત્યારે નિર્ણય લેવામાં અસમર્થતા અથવા તો મર્યાદિત ભૂમિકા દેખાય છે. તો આમ જોઈએ તો આ એક નાનકડો અંશ જ છે વાર્તાનો, પણ એ આપણને કેટલું જટિલ પારિવારિક અને સામાજિક ચિત્ર બતાવી જાય છે. ખરેખર. શાંતિની પોતાની શારીરિક જરૂરિયાતો છે, એની પરંપરાગત માન્યતાઓ છે, હા, અને ત્રીજી બાજુ આર્થિક મર્યાદાઓ અને મણિભાઈની મજબૂરી, બધું એકસાથે છે. બરાબર. આ અંશ છે ને, એ સાવકા સંબંધો કેટલા જટિલ હોઈ શકે, ગરીબી શિક્ષણ પર કેવી અસર કરે, અને લિંગ આધારિત ભૂમિકાઓ વિશેની જે ઊંડી માન્યતાઓ છે સમાજમાં,
આ બધા મુદ્દાઓને એકસાથે વણી લે છે. અને આપણને વિચારવા મજબૂર કરે છે. હા, કે આવા સંજોગોમાં સંતુલન ક્યાં શોધવું, જી, કેવી રીતે શોધવું. આમ આ ટૂંકી ચર્ચા પરથી એટલું તો સમજાય છે કે કેવી રીતે એક પરિવારની અંદર લેવાયેલા નિર્ણયો એક બાળકના ભવિષ્યને આકાર આપી શકે છે. બિલકુલ. અને કેવી રીતે પરંપરાગત વિચારો અને આર્થિક સંજોગો શિક્ષણ જેવા મૂળભૂત અધિકાર પર પણ ભારે પડી શકે છે. સાચી વાત છે. અને અંતે આ અંશ એક મોટો પ્રશ્ન મૂકી જાય છે, જેના પર આપણે સૌએ વિચારવું જોઈએ. કયો પ્રશ્ન? કે જ્યારે પારિવારિક જરૂરિયાતો હોય, પેઢીઓથી ચાલી આવતી અપેક્ષાઓ હોય અને બાળકના શિક્ષણનું મહત્વ પણ હોય, આ બધું એકસાથે આવે અને પાછા સંસાધનો પણ મર્યાદિત હોય, ત્યારે સમાધાનનો રસ્તો શું હોઈ શકે? શું કોઈ એવો ઉકેલ શક્ય છે જે બધાની જરૂરિયાતોને થોડું ઘણું માન આપી શકે, ખાસ કરીને રૂખીના ભણતરના ભોગે નહીં? આ બહુ અગત્યનો સવાલ છે. હવે વાર્તાના પાત્રો આ દ્વિધાનો ઉકેલ કેવી રીતે લાવશે એ જોવું ખરેખર રસપ્રદ રહેશે. ચોક્કસ.